પછી એને કીધું કે તમે તમારે ને મને માણસ મૂકી ગયો, તમે ઓલા ભાઈને કેમ બધું કયો છો? સાધુ કે એ મારો ભાઈ છે, હું એનો મોટો ભાઈ છું, એ મારો નાનો ભાઈ છે. કે તો તમે કેમ વ્યવસ્થા તમારે ઘેરે કરતા નથી, એને કયો છો બધી? તો કે હવે અમારા ગામડાની વાત છે બાપુ, તમારે શું કામ રાત રોકાવી, એક ટાણું રોકાવું, શું કામ કાંઈ પૂછવું જોઈએ? તો કે ના મને વાત કરો. કારણ કે આ તો જીવાતમાં એવા હતા કે સાધુને એમ થયું કે મારે વાત જાણવી જ છે કે નહીં, તમે મને વાત કરો. તો શું વાત કરીશ ખબર? કે મારો નાનો ભાઈ છે, હું એનો મોટો ભાઈ છું. મારો નાનો ભાઈ છે ને કોઈ દી નીતિ ચીખ્યો નથી, કોઈ દી સત્ય ચૂક્યો નથી, અને તમે આજ હું થોડીક નીતિ ચૂકી ગયો. આજ હું થોડીક નીતિ ગામડાનો એક માણસ કહે છે, વિચાર તો કરો સાધુને, હું આજ થોડીક નીતિ ચૂકી ગયો છું. સાધુને એમ થયું મારું શું તમે નીતિ એવી કઈ નીતિ ચૂકી ગયા છો? કે જો બાપુ, અમારે બે ભાઈઓના ગામડામાં એક જ હેડે ખેતર છે, અને વચલો ધોરિયો હોયારો પાણીનો જતો હતો, જાય આજ પાણી જતું હતું. હું સવારમાં વાડીએ ગયો તો મારા ભાઈના ખેતરમાં પાણી જતું હતું, પણ એક જગ્યાએ ફૂટી ગયું હતું. આ વાત બહુ ઝીણી છે. ફૂટી ગયું હતું ને એટલે મેં બંધ ન કર્યું. કાં મારે પાણતિયાને કહી દેવાની જરૂર હતી કે એ ભાઈ અહીં પાણી ફૂટી ગયું, બંધ કરી દે, અને કાં મારે બંધ કરી દેવાની જરૂર હતી, પણ મેં બંધ ન કર્યું. એટલું મને હૃદયમાં થયું કે ભલે ને થોડું ઘણું મારું પીવાય છે ને, કાંઈ વાંધો નહીં, એટલી હું નીતિ ચૂકી ગયો છું, એટલે હું તમને નહીં જમાડી શકું. વિચાર કરો, એ માણસ કેટલો જાગ્રત છે જીવનની માલિપા, કે એના પરિવારો છે આપણા ધંધુસરની માલિપા, કે હું એટલી નીતિ ચૂકી ગયો છું. બાપુ, હું તમને નહીં. Download ShareChat.